નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તાર માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં કુલ 120 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓ મહિલા અને પુરુષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। ચાલો આપણે રાજકોટ ગ્રામ્ય જિલ્લા માટેની ટ્રાફિક બ્રિગેડ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। જાહેરાત। રાજકોટ ગ્રામ્ય જિલ્લા માટે ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવકોની ભરતી। રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા આપવા ઈચ્છતા પુરુષ તથા મહિલા મળી કુલ 120 ઉમેદવારોની રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારની નીચે મુજબના પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે માનદ સેવકોની ભરતી કરાશે। મિત્રો, અહીં પોલીસ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું છે। કુલ કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે, તે આપણે દરેક પોલીસ સ્ટેશન આણે જોઈએ। તો પ્રથમ નંબર ઉપર છે ગોંડલ સિટી એ, કુલ 5 જગ્યા ઉપર અહીં ભરતી થશે। ગોંડલ સિટી બી, કુલ 5 જગ્યા ઉપર ભરતી થશે। 3 નંબરની અંદર પોલીસ સ્ટેશન છે જસદણ, જેમાં પણ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। 4 નંબરમાં પડધરી, જેમાં પણ 5 જગ્યાઓ ઉપર ભરતી થશે। 5 નંબરનું પોલીસ સ્ટેશન છે લોધિકા, જેમાં પણ 5 જગ્યા ઉપર ભરતી થશે। મિત્રો, 6 નંબરની અંદર છે મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન, જેમાં 20 જગ્યા ઉપર ભરતી અહીં થવાની છે। 7 નંબરની અંદર સાપર વેરાવળ, જેમાં 25 જગ્યા ઉપર ભરતી થશે। 8 નંબરના પોલીસ સ્ટેશન કોટડા સાગાણી, જેમાં 4 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, 9 નંબરની અંદર પોલીસ સ્ટેશન છે આટકોટ, જેમાં 4 જગ્યા ઉપર ભરતી થશે। 10 નંબરનું પોલીસ સ્ટેશન છે વિછિયા, જેમાં કુલ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। 11 નંબરનું પોલીસ સ્ટેશન છે વીરપુર, જેમાં 5 જગ્યા ઉપર ભરતી થશે। 12 નંબરનું પોલીસ સ્ટેશન છે જેતપુર સિટી, જેમાં પણ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। 13 નંબરનું પોલીસ સ્ટેશન છે જેતપુર ઉદ્યોગનગર, જેમાં 8 જગ્યા ઉપર ભરતી થવાની છે। 14 નંબરનું પોલીસ સ્ટેશન છે ધોરાજી સિટી, જેમાં કુલ 5 જગ્યા ઉપર ભરતી થવાની છે। 15 નંબરનું પોલીસ સ્ટેશન છે જામકંડોરણા, જેમાં 5 જગ્યા ઉપર ભરતી થશે। અને છેલ્લે 16 નંબરનું પોલીસ સ્ટેશન છે જિલ્લા ટ્રાફિક, જેમાં કુલ 9 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યાઓમાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની પસંદગી માટે શારીરિક કસોટી અને શૈક્ષણિક લાયકાતની માહિતી અહીં આપવામાં આવી છે, તે આપણે અહીં પ્રથમ જોઈએ। પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટેની આ માહિતી છે। અહીં દોડ કેટલા મીટર દોડવાની છે, સમય, ઊંચાઈ, અભ્યાસ અને ઉંમરની માહિતી છે। તો પ્રથમ આપણે પુરુષ ઉમેદવારો માટેની દોડની માહિતી મેળવીએ તો 800 મીટરની દોડ 4 મિનિટમાં પુરુષ ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે। અહીં ઊંચાઈની વાત કરીએ તો ઉમેદવારની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ। અભ્યાસની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। તેમજ વય મર્યાદા 31/7/2026 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સ્ત્રી ઉમેદવારો માટેની માહિતી મેળવીએ તો સ્ત્રી ઉમેદવારોએ 400 મીટર દોડ 2 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। સ્ત્રી ઉમેદવારોની ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ। અહીં પણ અભ્યાસ 10 પાસ હોવો જોઈએ। વય મર્યાદા પુરુષ ઉમેદવારોની જેમ જ 18 થી 35 વર્ષની હોવી જોઈએ। પસંદગી દરમિયાન વિશેષ લાયકાતોને અગ્રતા આપવામાં આવશે, તેની માહિતી જોઈએ તો અહીં એનસીસી, એનએસએસ, કમ્પ્યુટરનું જ્ઞાન, ડ્રાઇવિંગ લાયસન્સ, રમતગમતમાં ભાગ લીધેલ હોય, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વગેરે પ્રવૃત્તિ કરેલ તથા આર્મી પોલીસ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ પાસ કરેલ ઉમેદવારોને અહીં અગ્રિમતા આપવામાં આવશે। ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ફોર્મ સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટની માહિતી આપવામાં આવી છે, તે મેળવીએ તો પ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો, 2nd નંબરની અંદર રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરે પૈકી કોઈ પણ એક તમારે અહીં જોડવાનું રહેશે। 3 નંબરની અંદર ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીં જોડવાનું રહેશે। શૈક્ષણિક લાયકાતના પુરાવા તરીકે ધોરણ 10 પાસ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ ઉમેદવારે કરેલો હોય તો તેની માર્કશીટ અહીં તમારે જોડવાની રહેશે। 5મા નંબરની અંદર ઉંમરનો પુરાવો, સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ નોંધણી અંગેનો દાખલો અહીં તમારે જોડવાનો રહેશે। 6 નંબરના ડોક્યુમેન્ટની વાત કરીએ તો વિશેષ લાયકાતના પુરાવા, અન્ય લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો જો હોય તો તેની પણ એક
પ્રમાણિત કોપી તમારે અહીં જોડવાની રહેશે. 7 નંબરની અંદર તાજેતરનો પોલીસ વેરિફિકેશન રિપોર્ટ પણ તમારે આ ડોક્યુમેન્ટો સાથે જોડવાનો રહેશે. આ જાહેરાતમાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે, તે આપણે 1 બાય 1 જોઈએ. તો પ્રથમ સૂચના છે કે ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે અને પોતાની જવાબદારીએ આવવાનું રહેશે. શારીરિક કસોટી બાદ જરૂર જણાય તે લેખિત કસોટી લેવામાં આવશે અને તેના ગુણ પરથી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારોને માનદ સેવા પેટે તેઓની ફરજની જગ્યા પર આવવા જવા માટેના ખર્ચ પેટે તેમજ ચા નાસ્તા પેટે પ્રતિ દિવસ ₹450 રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે. ટીઆરબી માનદ સેવા એ તદ્દન હંગામી ધોરણે છે, જેથી ઉમેદવારને માનદ સભ્ય તરીકે પસંદ થયા બાદ કોઈ કારણસર છૂટા કરવામાં આવે તો ઉમેદવાર દ્વારા કોઈ હક દાવો કરી શકાશે નહીં. તબીબી દ્રષ્ટિએ શારીરિક રીતે સક્ષમ ખોળખાપણ વગરના ઉમેદવારોએ નીચે જણાવેલા સ્થળે અને તારીખ સુધીમાં ફોર્મ મેળવી સ્વ હસ્તાક્ષરમાં ભરી ફોર્મમાં જણાવેલ પ્રમાણપત્રો સ્વપ્રમાણિત નકલો તારીખ 21/8/2026 ના રોજ સાંજે 6 કલાક સુધીમાં નીચે આપેલા સરનામે કે સ્થળે પહોંચાડવાનું રહેશે. મિત્રો, અહીં ફોર્મ મેળવવાના સ્થળ એટલે કે પોલીસ સ્ટેશનના નામ આપવામાં આવ્યા છે, તે આપણે જોઈએ. તો પ્રથમ છે ગોંડલ સિટી A, સેકન્ડ નંબરની અંદર ગોંડલ સિટી B, 3 નંબરમાં જસદણ, 4 નંબરમાં પડધરી, 5 નંબરના લોધિકા, 6 નંબર મેટોડા GIDC, 7 નંબર સાપર વેરાવળ, 8 નંબરમાં કોટડા સાંગાણી, 9 નંબરમાં આટકોટ, 10 નંબરમાં વિછિયા, 11 નંબરમાં વીરપુર, 12 નંબરમાં જેતપુર સિટી, 13 નંબરમાં જેતપુર ઉદ્યોગનગર, 14 નંબરમાં ધોરાજી સિટી, 15 નંબરમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનો ઉપરથી તમને ફોર્મ મળી રહેશે. ફોર્મ મેળવવાની તારીખ છે તારીખ 12/8/2026 થી તારીખ 19/8/2026 દરમિયાન આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોએ ફોર્મ મેળવવાનું રહેશે. ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે 21/8/2026, એટલે કે ઉમેદવારોએ 12/8/2026 થી 19/8/2026 દરમિયાન ફોર્મ મેળવી અને છેલ્લામાં છેલ્લા 21/8/2026 સુધીમાં આ ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. ફોર્મ જમા કરાવવાનું સ્થળ અહીં આપવામાં આવ્યું છે કે સ્થાનિક રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ મેળવેલ હોય તે જગ્યાએ જ ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે. એટલે કે મિત્રો, તમે જે વિસ્તારમાં રહેતા હોય તે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે અરજી કરી શકો છો અને ત્યાંથી જ તમે આ ફોર્મ મેળવી અને માંગ્યા મુજબના ડેટા ફિલઅપ કરી અને ત્યાં જમા કરાવી શકો છો. આ બાદ અહીં ભરતી સ્થળની માહિતી આપવામાં આવી છે. તો મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય રાજકોટ ખાતે આ ભરતી થવાની છે. ભરતીની તારીખ છે 31/8/2026. તો મિત્રો, અહીં ફોર્મ ભર્યા પછી તમારી ભરતીનું સ્થળ મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય રાજકોટ ખાતે તારીખ 31/8/2026 ના રોજ કરવામાં આવશે. તો મિત્રો, આ હતી રાજકોટ ગ્રામ્ય જિલ્લા માટે ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવકોની ભરતી કરવામાં આવનાર છે, જેમાં અરજી કેવી રીતના કરવાની છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, પસંદગી પામેલા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે વગેરેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.